ધારી તાલુકાના ગોવિંદપુર ગામેવાડી વિસ્તારમાં મહિલા ઉપર સિંહણ દ્વારા હુમલો થયો છે. હુમલામાં મહિલાનું મૃત્યુ થયું. ગોવિંદપુર ગામડેવાડી વિસ્તાર ખાતે આંબાનો ઇજારો રાખનાર ચલાલાના મંજુલાબેન દિનેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 45નો સિંહણ દ્વારા હુમલામાં મૃત્યુ થયું છે. ગોવિંદપુર ગામે 3:30 વાગ્યે સિંહણે અચાનક મંજુલાબેન ઉપર હુમલો કરતા આજુબાજુમાંથી લોકો ભેગા થઈ સિંહણને ત્યાંથી ભગાડી મંજુલાબેનને સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડાયા, પરંતુ ત્યાં પહોંચ્યા તે પહેલા મંજુલાબેનનું મૃત્યુ થયું. ઘટનાની જાણ થતાં વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી. શું બનાવ બન્યો હતો? અમે વાડીએ બેઠા હતા, ખાખવા કાઢતા હતા બગીચામાં, અને મારા ઘરના આ શેઠે હતા, હું સામે શેઠે હતો, અને મારા ઘરના ત્યાં બેઠા હતા તો પાણી હાલતું હતું ને ખાખવાય કાઢતા હતા. તો મારા ઘરના શેઠે ત્યાં બેઠા છે તો ઓછીતાના છીણ આવી ગઈ વાહેથી અને તરત પકડી લીધા. તો રાડે રાડ દેકારો કરવા માંડ્યા અમારે ભનુભાઈ દોડીને આવી ગયા. તો એ રાડું મારવા માંડ્યા ને હેઠા લાકડીઓ પસોડો માંડ્યા. આ છીણ માંડ મેકી અને ભાગતી થઈ. તો મારા ઘરના ઓફ થઈ ગયા. કેવો હુમલો કર્યો છે? હુમલો કર્યો એટલે મારા ઘરના નાખાને સૂતી નાખ્યા. આવું પૂરું કરી દીધું. તમે બધા ભેગા થયા એટલે સિંહણ મૂકીને જતી રહી. જતી રહ્યા. કેટલા વાગે બનાવ બન્યો? આ બનાવ બન્યો આપણે 3:30 વાગે. ક્યાં બન્યો? આપણે બગીચામાં ગોવિંદપુર ભાઈ. સંજય વાડાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.